તો આ સાથે હોસ્પિટલો હવે મેડિક્લેમ પોલિસી ધરાવતા દર્દીઓ પાસેથી ગમે તેમ રીતે બિલ વસૂલ નહીં કરી શકે. સરકારે ઊંચા બિલ વસૂલથી હોસ્પિટલો પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. સમાચારની વધુ વિગત લઈએ. સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, વધારે બિલ વસૂલનારી હોસ્પિટલ સામે સરકાર શું કાર્યવાહી કરી રહી છે? જી, તો આપણે જાણીએ છીએ તેમ ભારતમાં જે મેડિકલ ઇન્ફ્લેશન છે તે ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ કમાવાની શરૂઆત કરે છે તો સૌથી પહેલું કામ કરે છે ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ કઢાવવાનું. પરંતુ હવે અહીંયા એક કેચ બીજો એ આવી જાય છે કે હવે જે હોસ્પિટલ્સ છે તે મેડિક્લેમ કંપનીઓ સાથે તેમના એક કોન્ટ્રાક્ટ્સ હોય છે, એ પ્રમાણે ખૂબ જ વધુ ચાર્જ મેડિક્લેમવાળા પેશન્ટ્સ પાસેથી લેતી હોય છે. આ એક ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે જે આજે નાણાં મંત્રાલયે જાતે આના પર નોંધ લેવી પડી છે. એ લેવલ પર આ એક તકલીફ જે છે તે દેશમાં પહોંચી ગઈ છે. એટલે હવે આ સૂત્રો પાસેથી આપણને આજે એક માહિતી મળી છે કે નાણાં મંત્રાલયે આરોગ્ય મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે કે ભાઈ તેઓ જે છે તે હેલ્થ રેગ્યુલેટર બનાવે ને તેની એક નિમણૂક કરી અને દેશમાં તમામ રાજ્યોમાં જે ટ્રીટમેન્ટના રેટ્સ છે તેને એક સરખા કરી દે. અત્યારે થાય છે એવું કે ઇન્સ્યોરન્સ, જો તમારી પાસે મેડિક્લેમ છે અથવા તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની હેલ્થ સ્કીમના કોઈ ભાગમાં સારવાર કરાવો છો અથવા તો કેશમાં પૈસા આપો છો, તો ત્રણેયના ચાર્જ એકદમ અલગ અલગ છે. એટલે કે આને હવે સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે નાણાં મંત્રાલયે જોર આપવા કહ્યું છે આરોગ્ય મંત્રાલયને, અને એના માટે જ જે હેલ્થ રેગ્યુલેટરની નિમણૂક કરવાની વાત અહીંથી આગળ આવી છે. સાથે જ એ પણ એક ચર્ચા આમાં શક્ય છે કે તમામ જે રાજ્યો છે તેમાં પણ એક સરખા, એટલે કે જો સામાન્ય રીતે એક વાત કરીએ તો તમે કોઈ ટેસ્ટ કરાવો તો એ ટેસ્ટનો ભાવ દરેક રાજ્યમાં ઇનફેક્ટ દરેક સિટીમાં જુદો હોય છે. તેને પણ એક સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે અને દરેક રાજ્યોમાં એ એક સમાન થઈ શકે તેવી પણ ચર્ચા હવે આગળ જઈને થઈ શકે છે તેવી એક માહિતી આપણને આજે સૂત્રો પાસેથી મળી રહી છે. આ સાથે જ સામાન્ય લોકો તો જે આ તોતિંગ બિલથી હેરાન છે જ, પણ સાથે મેડિકલ કંપનીઓ પણ, જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ પણ ખાસ કરીને આ બિલથી ખૂબ જ જે બિલ્સ હોય છે એનાથી ખૂબ જ હેરાન થઈ ગઈ છે. એટલે હવે આ દિશામાં એક મોટું પગલું નાણાં મંત્રાલયે લીધું છે. જી.